નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં રહેતા ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજનેતા યુસુફ પઠાણ કોર્પોરેશનની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણનો મુદ્દો હવે ગરમાયો છે. વડોદરા મહાનગરપાલિકા હવે દબાણ તોડવાના બદલે આ પ્લોટની રાતોરાત હરાજી કરીને યુસુફ પઠાણને જ પધરાવી દેવાની પેરવી કરી રહ્યું હોવાનો આક્ષેપ શહેરના જાગૃત નાગરિક દ્વારા લગાવવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય ગરીબ માણસ જ્યારે લારી ગલ્લો કે પ્લાસ્ટિકની દોરી બાંધીને ઝૂંપડું બનાવે તો તંત્રનું બુલડોઝર તુરંત ત્રાટકે છે, પરંતુ સ્થાનિક નેતાઓ અને સેલિબ્રિટીઓ સામે વહીવટી તંત્ર ઘૂંટણીએ પડી જતું હોય તેવું યુસુફ પઠાણના ગેરકાયદે દબાણના કિસ્સામાં સાબિત થઈ રહ્યું છે. તાંદલજાના અતિ કિંમતી 978 ચોરસ મીટરના સરકારી પ્લોટ પર યુસુફ પઠાણનું દબાણ હટાવવા માટે વર્ષ 2024થી કાનૂની લડત ચાલી રહી છે. સિંગલ જજની બેચમાં કેસ હારી ગયા બાદ યુસુફ પઠાણ દ્વારા ચીફ જસ્ટિસ સમક્ષ LPA દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં ચીફ જસ્ટિસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તમે જેટલા દિવસ વધારે બગાડશો એટલી વધારે પેનલ્ટી ભરવી પડશે. આમ છતાં વડોદરા કોર્પોરેશન કોર્ટના આદેશની રાહ જોયા વિના રાતોરાત આ પ્લોટની કિંમત નક્કી કરી તેની હરાજી કરવાની ઉતાવળ કરી રહ્યું છે. ટાઉન પ્લાનિંગ એક્ટ અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ કોઈપણ પ્લોટ પર દબાણ હોય ત્યાં સુધી તેની હરાજી થઈ શકે નહીં. આક્ષેપ છે કે સિંગલ બિલ્ડર તરીકે યુસુફ પઠાણને જ આ પ્લોટ સીધો પધરાવી દેવા માટે પાલિકા અધિકારીઓ ગોઠવણ કરી રહ્યા છે એવો શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને દાવો કર્યો છે. ભાજપનું આ 35 વર્ષનું શાસન યુસુફ ખાન મહેમૂદ ખાન પઠાણ ઉપર એટલું બધું મહેરબાન છે કે 12 વર્ષથી એનું દબાણ પ્લોટ નંબર 90 તાંદલજા TP 22માં કરેલું છે. એનું દબાણ 14 વર્ષથી તોડતા નથી અને સામાન્ય પંચમહાલથી આવીને મજૂરી કરતા લોકો એક પ્લાસ્ટિક દોરી બાંધીને રહેતા હોય એવા લોકોના તોડવા નીકળી પડે છે. તો આટલું બધું મહેરબાન કેમ છે? 2024માં પણ અમે આ જ વાત કરેલી હતી અને આનું ગેરકાયદેસર દબાણ તોડવા માટેની માગણી કરેલી હતી, પરંતુ યુસુફ પઠાણ જ્યારે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઈકોર્ટમાં 2024માં ગયા હતા, જેનો નિકાલ થઈ ગયો 2025માં ને એની વિરુદ્ધમાં હુકમ થઈ ગયો, ત્યારે કોર્પોરેશન એમ કહેતું હતું કે સબજુડાઇઝ મેટર છે એટલે અમે આને હજી એક્શન લેતા નથી. હવે યુસુફ પઠાણ હારી જતા નામદાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પાસે LPA મૂકેલી છે. LPAની પ્રથમ સુનાવણી 15 તારીખ એટલે 4 દિવસ પહેલાં થઈ. ચીફ જસ્ટિસ સાહેબે એટલે બધા ખરાબ રીતે એની પર એક્શન લેવાની વાત ઓન રેકોર્ડ કહી છે. લાઈવમાં ટેલિકાસ્ટમાં દેખાયું પણ છે કે તમે જેટલા દિવસ વધારે બગાડશો એટલા વધારે તમે પેનલ્ટી ભરવાની થશે એવું પણ કહેલું છે. આમ છતાં પણ આ લોકોએ કોઈ એક્શન ના લીધા અને હવે કોર્પોરેશન જાણે યુસુફ ખાન મહેમૂદ ખાન પઠાણને બચાવવા નીકળી પડ્યું હોય એમ રાતોરાત એકદમ હરાજી ઊભી કરે છે, આ પ્લોટની કિંમત નક્કી કરે છે અને હરાજી માટેની તૈયારીઓ શરૂ કરે છે. ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટી જે આ મંજૂર કરવાની જઈ રહી છે અને મેયર સમગ્ર સભા મંજૂર કરવા જઈ રહી છે, ત્યારે એ લોકોને અમે પત્ર લખીને એક તાકીદ કરી છે કે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ ખૂબ કડક વલણ અપનાવતા હોય ને એને ખરાબ શબ્દોમાં એને જણાવી દેતા હોય યુસુફ ખાન પઠાણના વકીલને, તો આ એમનું જણાયેલી વસ્તુ જો તમે બારોબાર આપી દેશો તો નામદાર ચીફ જસ્ટિસ સાહેબનું એક અપમાન થશે કે કેસ ચાલતો નથી, તમે ડિમોલિશ કરતા નથી, લેતા નથી, તો હવે તમે ચાલુ કહેશે અને હરાજી પણ ના કરો. હવે આ કેસને પૂરો થઈ જાય પછી હરાજી કરજો અને એ બાદ જો કરશો તો નામદાર ચીફ જસ્ટિસનું માન પણ જળવાશે. ક્યાંક પેનલ્ટીની પણ વાત આવે છે. પેનલ્ટી તો આ પાલિકા તો કશું લેતી જ નથી. પાલિકામાં સ્થાયી સમિતિમાં એક ઠરાવ છે કે TPનો ફાઇનલ પ્લોટ જ્યારે કોઈ વાપરે પાલિકાની માલિકીનો ત્યારે 15 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી એની પર લાગત ભરવાની હોય છે. પ્રતિ દિવસ પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયાથી 40 રૂપિયા. આપણે મિનિમમ 15 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ગણીએ તો 978 ચોરસ મીટરનું પર યુસુફ ખાન મહેમૂદ ખાન નું દબાણ છે ને આ દબાણને આજે 14 વર્ષ ગણીએ તો 7.5 કરોડ રૂપિયા એના પેનલ્ટીના ભરવાના થાય કે દબાણની લાગતો ભરવાની થાય. આ ઉપરાંત જેમ ઘરવેરો ભરવાનો બાકી રહી જાય અને દંડનીય વ્યાજ લેવાય છે, ઉપરાંત દંડ લેવાય છે કે પેનલ્ટી લેવાય છે, આ બધું ગણવા જઈએ તો 7.5 કરોડ રૂપિયાથી ઉપર ઘણું પહોંચી જાય. આ પેનલ્ટી લીધા વગર આ સીધો એને હરાજી કરીને આપી દેવાની પેરવી કરી છે. એ પણ
એક આ વડોદરા કોર્પોરેશનને નુકસાન કરવાની કોશિશ છે. અને ત્રીજી વાત એવી છે કે જ્યારે કોઈ પણ પ્લોટ પર દબાણ હોય તો દબાણવાળા પ્લોટની હરાજી થઈ શકે નહીં. એનું સૌથી પહેલાં દબાણ ક્લિયર કરવું પડે એવું કુદરતી ન્યાયના સિદ્ધાંત પણ કહે છે. ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ પણ એવું કહે છે. ત્યારે આનું દબાણ સૌથી પહેલાં દૂર કરવું જોઈએ અને ત્યાર પછી જ હરાજી કરવી જોઈએ. એમ કે દબાણ હોય તો હરાજીમાં કિંમત આવતી નથી. અને સિંગલ બિલ્ડર તરીકે આ જ્યારે યુસુફ પઠાણ પોતે આવીને ઊભો રહેશે ત્યારે એને સીધી આપી દેવાની પેરવી કરાતી હોય એવું લાગે છે. આ યુસુફ પઠાણ દ્વારા 2024માં લોકસભાની ચૂંટણી લડાઈ ત્યારે એને એફિડેવિટમાં આ પ્લોટ નંબર 90 જે કોર્પોરેશનની માલિકીનો છે એ 25% ભાગ પોતાની માલિકીનો છે એવું બતાવીને એફિડેવિટ કર્યું છે. એટલે ખોટું સોગંદનામું કરવું પણ ગુનો છે. તેથી અમે માત્ર આ 3 પાસે માગણી એવી કરી છે કે યુસુફ પઠાણના જે દબાણવાળો પ્લોટ છે એની હાલ પૂરતી હરાજી કરવી નહીં, એની પેનલ્ટી વસૂલવી, એનું નામદાર ચીફ જસ્ટિસ સાહેબનો હુકમ થવા દેવો અને આ દબાણ દૂર કર્યા બાદ જ હરાજી કરવી. પાલિકા ખાલી નોટિસ આપીને સંતોષ પાલિકા અસંખ્ય ફરિયાદો આવે ત્યારે માત્ર નોટિસ આપે છે. એક મને લાગે છે વર્ષે 1000 જેટલી નોટિસ આપતા હશે પણ એક પણ એક્શન લેતા નથી. નોટિસ આપવાથી માત્ર આવકનું સાધન એમનું થઈ જાય છે અને 2 નંબરના ખિસ્સા ભરવા માટે નોટિસ આપી ને રૂપિયા આ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ લઈ આવતા હોય છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.